વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન વિશે ભણીશું. વન વર્ડ સબસ્ટિટ્યુશન એ ઇંગ્લિશ ગ્રામરના બહુ સારો એવો જાણીતો ટૉપિક છે, જે ઘણી બધી એક્ઝામમાં પૂછાતા હોય છે આમાંથી ક્વેશ્ચન. તો આપણે લોકોએ જે વારંવાર એસએસસીની એક્ઝામ છે, ટીસીએસ દ્વારા લેવાયેલી જે એક્ઝામ છે, એમાં જે વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે વન વર્ડ સબસ્ટિટ્યુશનના, એવા ક્વેશ્ચનને વિડીયોમાં કવર કરીશું છે. તો સૌથી પહેલાં છે a person who loves all mankind or someone who freely gives money and help to people who need it. એને કહેશું ફિલાન્થ્રોપિસ્ટ. ફિલાન્થ્રોપિસ્ટને ગુજરાતીમાં કહેવાય પરોપકારી. નેક્સ્ટ છે a one who doesn't believe in existence of God. જે ભગવાનના અસ્તિત્વમાં માનતું નથી તેવું. એને કહીશું આપણે એથિયસ્ટ એટલે કે નાસ્તિક. ત્યારબાદ આવશે અ પર્સન હુ ડ્રોઝ ઓર મેક્સ મેપ. એ માણસ કે જે નકશા દોરે છે અથવા તો બનાવે છે, તેને આપણે કહીએ કાર્ટોગ્રાફર એટલે કે નકશાકાર. ત્યારબાદ છે એન ઇન્સ્ક્રિપ્શન ઓન અ ટોમ્બસ્ટોન ઇન ધ મેમરી ઓફ ધ પર્સન હુ ઇઝ ડાઈડ. એને કહીશું આપણે એપિથેફ. એનો મતલબ છે કે સ્મૃતિ લેખ અથવા તો સમાધિ લેખ, જે પણ આપણે કહીએ. હવે નેક્સ્ટ થિંગ છે સમથિંગ નો લોંગર ઇન યુઝ, કે જે હવે કંઈ કામની નથી તે. એને કહીશું આપણે ઓબ્સોલીટ એટલે કે લુપ્ત. નાવ હવે છે હેન્ડરાઇટિંગ વિચ ઇઝ ડિફિકલ્ટ ઓર ઇમ્પોસિબલ ટુ રીડ, એટલે કે એવા અક્ષર કે જે આપણે ઉકેલી નથી શકાતા યા તો વાંચી નથી શકાતા. એને આપણે કહીશું ઇલેજિબલ એટલે કે અયોગ્ય. હવે છે સમથિંગ દેટ કેન નોટ બી અવોઇડેડ ઓર સર્ટેન ટુ હેપન, કે જેને આપણે નકારી નથી શકતા અથવા તો અવોઇડ નથી કરી શકતા, તો એને કહેવાય ઇનએવિટેબલ એટલે કે અનિવાર્ય. હવે આવશે અ પ્લેસ ફોર કીપિંગ બર્ડ્સ ઇન અ કન્ફાઇન્ડ સ્પેસ. એવી જગ્યા કે જ્યાં બર્ડ્સને રાખવામાં આવતી હોય, તો એને આપણે કહીશું એવિયરી એટલે કે પક્ષી સંગ્રહ અથવા તો પક્ષી સંગ્રહ સ્થાન, ચીડિયાખાનું, જે પણ કહીએ. હવે નેક્સ્ટ છે બિલોંગિંગ ટુ ધ સેમ ટાઈમ ઓર અ પર્સન લિવિંગ ઇન ધ સેમ એજ વિથ અનધર. એટલે એક જ ટાઈમથી તમે બિલોંગ કરતા હોય, સેમ એજના હોય એવું. એનો મતલબ થાય કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન. હવે છે a person who can endure pain or a hardship without showing his feelings or complain. તેને કહીશું આપણે સ્ટોઇક. સ્ટોઇક એટલે કે સ્થિર. એને કોઈ પણ જાતનો ફરક જ ના પડે, વેધર રીતે ગુડ ન્યૂઝમાં એને ખુશી પણ ન થાય અને બેડ ન્યૂઝમાં એને દુઃખ પણ ન થાય, એવું માણસ કે જેને ફિલિંગ્સ ના શેર કરે. ઓકે, નાઉ દેટ્સ ઇટ. આજના 10 આપણે કરી લીધા છે. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.